નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 અને ધોરણ 12 અંગ્રેજી વિષયમાં બેઝિક ગ્રામર થી શરૂઆત કરીએ તો આજે આપણે ગ્રામરના ટોપિક આર્ટિકલ વિશે અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલા બેઝિક ગ્રામર આપણે જોઈએ તો બેઝિક ગ્રામર ની અંદર આર્ટિકલ થી આપણે શરૂઆત કરવાની છે। તો આર્ટિકલ્સમાં સૌથી પહેલા આપણે આર્ટિકલ્સના પ્રકારો વિશે અભ્યાસ કરીએ તો આર્ટિકલ્સ છે ઇંગ્લિશ ગ્રામર ની અંદર ત્રણ પ્રકારના આર્ટિકલ્સ છે, બરાબર છે। આર્ટિકલ્સ છે એ ત્રણ પ્રકારના છે, જેમાં આર્ટિકલ એ, આર્ટિકલ એન અને આર્ટિકલ ધ। આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ છે અંગ્રેજી ભાષામાં આપણે અંગ્રેજી ગ્રામરમાં ત્રણ છે, આર્ટિકલ એ, આર્ટિકલ એન અને આર્ટિકલ ધ। હવે આ ત્રણ આર્ટિકલમાં આર્ટિકલ એ અને આર્ટિકલ એન છે એ ઇનડેફિનિટ એટલે શું? તો કે અનિશ્ચિત, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। આર્ટિકલ એ અને આર્ટિકલ એન છે એ ઇનડેફિનિટ છે। ઇનડેફિનિટ એટલે એનું ગુજરાતી શું થશે? તો કે અનિશ્ચિત આર્ટિકલ, બરાબર છે। જ્યારે આર્ટિકલ ધ છે એ ડેફિનિટ આર્ટિકલ છે। ડેફિનિટ એટલે કેવો? તો કે નિશ્ચિત, ચોક્કસ આર્ટિકલ્સ છે, બરાબર છે। ફરી એકવાર આર્ટિકલ છે તો ત્રણ આર્ટિકલ છે, આર્ટિકલ એ, એન અને ધ, જેમાં ત્રણ આર્ટિકલમાં આર્ટિકલ એ અને આર્ટિકલ એન છે એ ઇનડેફિનિટ એટલે કે અનિશ્ચિત આર્ટિકલ છે, જ્યારે ધ છે એ ડેફિનિટ એટલે કે નિશ્ચિત આર્ટિકલ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આર્ટિકલ એ, એન અને આર્ટિકલ ધ આ ત્રણેયના નિયમો વિશે અભ્યાસ કરીએ। તો સૌથી પહેલા અંગ્રેજી ભાષામાં આવતા સ્વર અને વ્યંજન વિશે તમને પૂરી માહિતી હોવી જોઈએ કે ભાષા છે તો ભાષાની અંદર કેટલા સ્વર અને વ્યંજન આવે, બરાબર છે। જેમ ગુજરાતીમાં સ્વર અને વ્યંજન આવે છે એવી રીતના અંગ્રેજીમાં પણ સ્વર અને વ્યંજન છે। તો કે અંગ્રેજીની અંદર 5 સ્વર અને 21 વ્યંજન છે। આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 5 સ્વર અને 21 વ્યંજન છે। આ 5 સ્વર કયા? તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ। આ 5 છે એ સ્વર છે। આલ્ફાબેટ આવે, આલ્ફાબેટ એટલે શું? આલ્ફાબેટ એટલે મૂળાક્ષરો, બરાબર છે। આલ્ફાબેટનું ગુજરાતી શું થશે? તો કે મૂળાક્ષરો। તો મૂળાક્ષરો અંગ્રેજીમાં 26 લેટર છે, આપણી પાસે 26 અક્ષરો છે। આ 26 અક્ષરોમાંથી 5 આપણે સ્વર બાદ કરીએ, એ, ઈ, આઈ, ઓ અને યુ, તો પાછળ જે 21 બચે એને આપણે વ્યંજન કહેવાય। તો ક્યાંથી ચાલુ થશે? જો એ છે એ તો સ્વર છે, હવે બી છે તો એ વ્યંજન, સી, ડી, ઈ નહીં આવે કારણ કે ઈ શું છે? સ્વર છે। એવી રીતના ઝેડ સુધીના જે 21 રીએ એને આપણે વ્યંજન કહેવાય। સ્વરને ઇંગ્લિશમાં આપણે વોવેલ્સ કહેશું અને વ્યંજનને કોન્સોનન્ટ્સ। શું કહેવાય? વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ્સ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આ જે આપણો આર્ટિકલનો ટોપિક છે એ ટોટલી ઉચ્ચારણ ઉપર આધાર રાખે છે। આ એક ખાસ અગત્યનું છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો। ઉચ્ચારણ એટલે પ્રોનાઉન્સિએશન। કોઈ પણ શબ્દ અથવા તો કોઈ પણ તમારી સામે વાક્ય આપેલું હોય એ શબ્દનું જે તમે ઉચ્ચારણ કરો છો એ ઉચ્ચારણ ઉપર આખો આર્ટિકલ ટોપિક છે એ આધાર રાખે છે, બરાબર છે। એ અને એન ક્યાં લાગે એના માટેના નિયમો છે, આર્ટિકલ એ અને એન। તો સૌથી પહેલા અને ખાસ નોંધની અંદર એ વસ્તુ યાદ રાખજો કે બહુવચન વાક્ય અથવા તો બહુવચનમાં આર્ટિકલ લાગતા નથી। આ ખાસ યાદ રાખજો, બરાબર છે। ત્યાર પછી વિશેષ નામ હોય, વિશેષ નામની આગળ આર્ટિકલ લાગતા નથી। આ બે નોંધ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। પહેલું શું છે? તો કે બહુવચનમાં આર્ટિકલ લાગતા નથી। તો એનો મીનિંગ એવો છે કે એકવચન જો શબ્દ હોય અથવા તો વાક્ય હોય તો એમાં જ આર્ટિકલ લાગે છે। બહુવચન કરો તમે કોઈ પણ શબ્દનું,
બરોબર છે, તો એમાં આર્ટિકલ નીકળી જાય છે. આ ખાસ યાદ રાખજો. બીજું, કોઈ વિશેષ નામ હોય તો વિશેષ નામની આગળ પણ આર્ટિકલ લાગતા નથી. દાખલા તરીકે વિશેષ નામ કેવું હોય, પહેલા તમને આ ઉદાહરણ આપું. દાખલા તરીકે લેડી શબ્દ છે, બરોબર છે, તો અ લેડી આપણે એવું કહી શકીએ. પણ ઈ શબ્દનું જ્યારે આપણે બહુવચન કરવાનું થાય તો એમાં અ લેડીઝ એવું ન કહી શકીએ. બરોબર છે, કારણ કે બહુવચન હોય તો એમાં આર્ટિકલ લાગતા નથી. ત્યાર પછી વિશેષ નામની આગળ પણ આર્ટિકલ લાગતા નથી. તો વિશેષ નામ એટલે કોઈ પણ વ્યક્તિવાચક નામ હોય તો વ્યક્તિવાચક નામની આગળ પર આર્ટિકલ લાગતા નથી. દાખલા તરીકે હું એવું ન કહી શકું કે આઈ એમ અ મયુર. બરોબર છે, આ મારું વિશેષ નામ થયું. બરોબર છે, તો કોઈ પણ વિશેષ નામની આગળ પણ આર્ટિકલ લાગતા નથી. આ ખાસ યાદ રાખજો. આ બે નોંધ હતી. અને હવે એ અને એન માટેનો આ કોમન નિયમ છે, એના વિશે અભ્યાસ કરીએ. તો પહેલો નિયમ એવો છે કે કોઈ પણ શબ્દ આપેલો હોય એનું ઉચ્ચારણ જો સ્વરથી થતું હોય તો આર્ટિકલ એન આવે, અને જો વ્યંજનથી થતું હોય તો આર્ટિકલ એ આવે. કઈ રીતે? તો હું તમને શબ્દ દ્વારા સમજાવું. બરાબર છે, બેટ, ડોગ, ત્યાર પછી એપલ, ઓરેન્જ. હવે આમાં જો નિયમ એવો છે કે કોઈ પણ શબ્દ આપેલો હોય, બરોબર છે, તો એનો પ્રથમ અક્ષર તમારે જોવાનો છે. બરોબર છે, જો પ્રથમ અક્ષર વ્યંજન પરથી હોય તો આર્ટિકલ એ મૂકશું, અને જો સ્વર પરથી હોય તો આર્ટિકલ એન મૂકવાનો થાય. પણ બે રીતે જોવાનું. ગુજરાતી અને અંગ્રેજી પ્રમાણે જો તમે એ શબ્દનું ઉચ્ચારણ કરો અને વ્યંજનથી થાય તો એ અને સ્વરથી થાય તો એન. તો આ બેટ, તો એમાં બી છે એ શું છે? વ્યંજન. આમાં ડોગમાં ડી વ્યંજન છે, એપલમાં એ છે એ સ્વર છે, ઓરેન્જમાં ઓ છે એ શું છે? તો કે સ્વર છે. બરાબર છે, તો આમાં શું આવશે? અ બેટ, ડોગ, એન એપલ અને એન ઓરેન્જ. બરાબર છે, આ રીતના એ અને એન માટેનો નિયમ છે. ત્યાર પછી એક બીજો નિયમ છે, honest man, SSC student. હવે આમાં જો વિદ્યાર્થી મિત્રો, our honest man and SSC student. બરાબર છે, તો આમાં આપણે આર્ટિકલ એ એન મૂકવાનું થાય તો કઈ રીતે મૂકાય? તો હવે આનું તમે જો ઉચ્ચારણ કરશો ત્રણેય શબ્દમાં તો આમાં હવર નહીં પણ આને શું વચાય છે? અવર. આમાં તો કે honest man, honest man, અને આમાં શું થશે? S S C student. બરાબર છે, તો હવે જુઓ આમાં h છે એ કેવા છે બેયમાં? તો કે સાયલેન્ટ લેટર છે. તો સાયલેન્ટ લેટરનો નિયમ શું છે? તો કે સાયલેન્ટ લેટર છે એને લખી શકાય છે, પણ સાયલેન્ટ લેટર હોય એને આપણે બોલી શકતા નથી. તો એને જ આપણે મ્યુટ લેટર અથવા તો સાયલેન્ટ લેટર કહીએ છીએ, કે જે લખી શકાય પણ એ બોલી શકાતા નથી. બરાબર છે, તો આમાં આપણે હવર નહીં પણ શું કહીએ છીએ? અવર, honest man, SSC student. બરાબર છે, તો આમાં જો h નહીં પણ ક્યાંથી શરૂઆત થાય છે? o થી ચાલુ થાય છે. અ છે, ઓ છે, બંને શું છે? ઇંગ્લિશ અને ગુજરાતી પ્રમાણે જોઈએ ઉચ્ચારણ તો સ્વરથી થાય છે. એટલા માટે શું આવશે? an hour, an honest man, an SSC student. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી હવે આર્ટિકલ એ અને એન ના નિયમો જોયા, એવા જ આપણે આર્ટિકલ ધ માટેના નિયમો જોઈએ. બરાબર છે, આર્ટિકલ ધ છે કેટલી જગ્યાએ લાગે છે? તો કે કોઈ નદી, પર્વત, બરાબર છે, ત્યાર પછી બેંક, ગ્રંથ, દિશાના નામ અને વિશ્વમાં એક વસ્તુ. હવે દાખલા તરીકે આખા વિશ્વની અંદર એક જ વસ્તુ હોય, જેમ કે સન, તો મૂન, તો આખા વિશ્વમાં એક જ છે.
તો આવા કોઈ પણ વિશ્વમાં એક જ વસ્તુ હોય એની આગળ આર્ટિકલ ધ લાગે છે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો, ધ સન, ધ મૂન, બરાબર છે. ત્યાર પછી નદી છે, તો દાખલા તરીકે આપણે લઈએ ગંગા, તો ગંગા આખા વિશ્વમાં એક જ છે, તો ધ ગંગા. પર્વત છે, તો હિમાલય પર્વત છે, તો આખા વિશ્વમાં એક જ છે, તો ધ હિમાલય. બેંકના નામ જેટલા પણ હોય, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, બરોબર છે, બેંક ઓફ બરોડા, તો આ બધા જ બેંકની નામની આગળ આર્ટિકલ ધ લાગે છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ગ્રંથના નામ, રામાયણ, મહાભારત, ભગવદ ગીતા, બધા જ આર્ટિકલની અંદર બધા જ નામોની અંદર આર્ટિકલ ધ લાગે છે. ત્યાર પછી દિશાના નામ, નેક્સ્ટ, બરોબર છે, નોર્થ, ઈસ્ટ, સાઉથ, વેસ્ટ, આ બધા જ દિશાના નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. એવી જ રીતના આપણે જોઈએ વિશ્વમાં એક જ વસ્તુ મેં તમને વાત કરી વિદ્યાર્થી મિત્રો કે આખા વર્લ્ડની અંદર એક જ વસ્તુ હોય તો એમાં પણ આર્ટિકલ ધ લાગે છે. આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી ધ માટેનો એક અગત્યનો અને ખાસ વિદ્યાર્થી મિત્રો નિયમ યાદ રાખજો કે that is ખાલી જગ્યા પેન, પેન is new. હવે આમાં નિયમ શું કહે છે કે કોઈ પણ વસ્તુનું જ્યારે તમે પહેલી વાર ઉલ્લેખ કરતા હોય અથવા તો એનું વર્ણન કરતા હોય તો આર્ટિકલ a અને n માંથી મૂકવાનું આવે છે, પરંતુ ઇનાઈ વસ્તુનું જ્યારે તમે બીજી વાર ઉલ્લેખ કરો છો, ઇનાઈ વસ્તુનું જ્યારે તમે બીજી વાર ઉલ્લેખ કરો ત્યારે એમાં ફરજિયાત આર્ટિકલ ધ આવે છે. આ ખાસ યાદ રાખજો. તો પહેલી ખાલી જગ્યા આપણે જોઈએ તો કે that is ખાલી જગ્યા પેન, તો આમાં આપણે શું મૂકશું? આર્ટિકલ a, કારણ કે p છે, વ્યંજન છે, પ છે, ગુજરાતી પ્રમાણે વ્યંજન છે, તો આર્ટિકલ a આવે. જ્યારે પેન નો અહીંયા આપણે બીજી ખાલી જગ્યામાં બીજી વાર ઉલ્લેખ કર્યો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા કમ્પલસરી ધ મૂકવામાં આવે છે, બરોબર છે. that is a pen, the pen is new. આ ધ માટેનો નિયમ હતો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોયા કે આર્ટિકલ a, n અને આર્ટિકલ ધ ક્યાં લાગે છે એના માટેના નિયમો. હવે આર્ટિકલ નથી લાગતા એના માટેના નિયમો ક્યાં? તો મેં તમને પહેલા પણ વાત કરી વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ એકવચનમાંથી જ્યારે તમે બહુવચન કરો છો તો બહુવચનમાં આર્ટિકલ લાગતા નથી. કોઈ પણ વિશેષ નામ હોય તો વિશેષ નામની આગળ પણ આર્ટિકલ લાગતા નથી. મેં તમને આગળ ઉદાહરણ દ્વારા સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી કોઈ પણ ભાષાના નામ હોય, ખાસ કરી ભાષા કેટલી છે આપણે અભ્યાસક્રમમાં જોઈએ, તમારે અભ્યાસની અંદર ઇંગ્લિશ આવે છે, ત્યાર પછી ગુજરાતી આવે છે, ત્યાર પછી હિન્દી, બરાબર છે, સંસ્કૃત. તો આવા ભાષા જેટલી પણ પ્રકારની ભાષા છે તો ભાષાના નામની આગળ આર્ટિકલ લાગતા નથી. આમાં તમે એમ ન કહી શકો કે એન ઇંગ્લિશ, અ ગુજરાતી, અ હિન્દી, અ સંસ્કૃત, બરાબર છે. આ ખોટું પડે, કારણ કે ભાષાના નામની આગળ આર્ટિકલ લાગતા નથી. તો ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10 અને ધોરણ 12 અંગ્રેજી વિષયમાં, બરાબર છે, બેઝિક ગ્રામર થી આપણે શરૂઆત કરીએ છીએ, બરાબર છે. તો બેઝિક ગ્રામરમાં સૌથી પહેલા તમારો આર્ટિકલનો ટોપિક છે, એકદમ સાવ સહેલો અને ઈઝી છે, કારણ કે ગ્રામર વસ્તુ એવી છે કોઈ પણ ભાષાની સ્ટેપ બાય સ્ટેપ તમારે આગળ જેમ જેમ આપણે ટોપિક શીખતા જઈએ એમ ગ્રામર છે આપણને વધુ પડતું સમજાય, બરાબર છે. તો આપણે પાયાથી શરૂઆત કરી છે ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર અંગ્રેજીમાં આજે આપણે આર્ટિકલ્સ વિશે અભ્યાસ કર્યો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એમાં આજે આપણે આર્ટિકલ 3 a, n અને ધ નો અભ્યાસ કર્યો, જેમાં ડેફિનિટ અને ઇનડેફિનિટ આર્ટિકલનો આપણે ભાગ પાડ્યા અને ત્રણેય આર્ટિકલ છે ક્યાં લાગે છે અને ક્યાં નથી લાગતા એના વિશે આજે આપણે ક્રમશઃ અભ્યાસ કર્યો. હવે પછીના વિડીયોમાં આપણે કંઈક આવા જ નવા ટોપિક સાથે ફરી પાછા મળશું. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.